હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે એમાં આપણે કુળ વિશે અભ્યાસ કરવાનો છે. સોલેનેસી કુળ અને લિલિએસી કુળ જે છે બંને કુળ આપણે 70% સિલેબસ જે છે એમાં કવર થાય છે. તો પહેલા આપણે એ બે કુળ વિશે અભ્યાસ કરીશું. આજે આપણે સોલેનેસી કુળ વિશે અભ્યાસ કરીશું. સોલેનેસી કુળને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્ઝામમાં ઘણીવાર અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરોબર? કે આ કુળની અંદર પુષ્પાકૃતિ આવે છે, એના વાનસ્પતિક લક્ષણો આવે છે, એના પુષ્પીય લક્ષણો, પુષ્પસૂત્ર, આર્થિક અગત્યતા. તો ઘણીવાર એક્ઝામમાં અલગ અલગ પૂછાય છે. સોલેનેસી કુળની આર્થિક અગત્યતા વર્ણવો તે 2 માર્ક્સમાં પૂછાય. ઘણીવાર એવું પૂછાય છે કે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર જે છે એ જ માત્ર એનું વર્ણવો અથવા એની આકૃતિ દોરી અને પુષ્પસૂત્ર લખો, બરોબર? ઘણીવાર એવું પૂછે કે પુષ્પીય લક્ષણો અને વાનસ્પતિક લક્ષણો વિશે વર્ણન કરો. તો તમારે જ્યારે એક્ઝામની અંદર ઘણીવાર આપણે જોયેલું છે કે જો કુળ પૂછાય સોલેનેસી કુળ, બરોબર, એટલું એવું કુળ લખ્યું હોય તો તમારે બધું લખવાનું રહેશે. પણ એની અંદર એ રીતે કર્યું હોય કે તમે માત્ર આ જ વર્ણવો, તો જે લખ્યું છે એનું જ તમારે વર્ણન કરવાનું રહેશે. તો આપણે જોઈ લઈએ સોલેનેસી કુળની સૌ પહેલા તો એની પુષ્પાકૃતિ આજે આપણે દોરેલી છે, એને આપણે કહીશું પુષ્પાકૃતિ, બરોબર? પુષ્પની આકૃતિ. તો સૌથી બહારની બાજુએ આ જે છે એને આપણે શું કહીશું? વજ્રચક્ર. વજ્રચક્રની અંદર આ જે છે દલચક્ર છે, દલચક્ર. દલચક્રમાંથી જે ઉદ્ભવે છે એને આપણે કહીશું પુંકેસર ચક્ર. અને સૌથી અંદરની બાજુ આવેલું છે સ્ત્રીકેસર ચક્ર. તમને પુષ્પાકૃતિ ઉપરથી એટલો ખ્યાલ આવે છે કે આ જે પુષ્પ જે છે, જે સોલેનેસી કુળના પુષ્પો જે છે એમાં વજ્રચક્ર જે છે એ કેટલા હોય છે? 1 2 3 4 5. 5 પણ કેવા છે? અહીંયાથી જોડાયેલા, એટલે કે કેવા છે? યુક્ત છે. કલિંગાતર વિન્યાસની આપણે વાત કરીએ તો કલિંગાતર વિન્યાસ કેવું કહેવાય? ધારાસ્પર્શી, બરાબર? કિનારીઓ જે છે એ અડકેલી હોય છે, બરાબર? જોઈન હોતી નથી, એકબીજા ઉપર ઢાંકેલી નથી, પણ અડકેલી હોય છે. એ તમને કલિંગાતર વિન્યાસ વિશે ખબર છે. એ પછી દલચક્રની વાત કરીએ તો દલચક્રની તમને પાછળ દેખાય છે એ પણ જોડાયેલા છે, બરોબર? તો દલચક્ર 5 યુક્ત, એના બી કલિંગાતર વિન્યાસ જે છે તમને ધારાસ્પર્શી દેખાય છે. એની અંદર આ જે પુંકેસર ચક્ર જે છે એ પણ તમને 5 દેખાય છે. 1 2 3 4 5, બરોબર? પુંકેસર જે છે એ એકબીજા સાથે જોડાયેલા નથી, પણ કોની સાથે જોડાયેલા છે? દલપત્ર સાથે. તો આપણે ગઈ વખતે જ્યારે પુષ્પસૂત્રોની સંજ્ઞાઓ ભણતા હતા એટલે આપણે કહ્યું કે જો એની સાથે પુંકેસર જોડાયેલા હોય તેવા પુંકેસરને આપણે કેવા પુંકેસર કહીએ છીએ? દલ લગ્ન. પુંકેસર ચક્ર કોની સાથે જોડાયેલા હોય? દલ ચક્ર સાથે જોડાયેલા હોય તેવા પુંકેસરને આપણે દલ લગ્ન પુંકેસર તરીકે ઓળખીએ છીએ, બરોબર? અને સૌથી અંદરની બાજુ જે આવેલું જે છે એને આપણે સ્ત્રીકેસર ચક્ર કહીએ છીએ. તો આપણે પહેલા એના વાનસ્પતિક લક્ષણો જોઈશું અને ત્યારબાદ પુષ્પીય લક્ષણો આપણે એના જોઈશું. વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો સૌ પહેલા આપણે એનું સ્વરૂપ જોઈશું. એનું સ્વરૂપ કેવી રીતે હોય છે? તો મોટા ભાગે છોડ અને શુભ સ્વરૂપે હોય છે, ભાગ્યે જે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. એનું પ્રકાંડ જે છે એ શાકીય છે, ભાગ્યે કાષ્ઠીય, કાષ્ઠીય એકદમ કઠણ મજબૂત, હવાઈ બહારની બાજુ આવેલું હોય એટલે હવાઈ કહીશું. સીધા છે, નળાકાર હોય છે, રોમમય. રોમમય એટલે શું? પ્રકાંડ પણ તમને નાના નાના બલૂન કે જોવા મળે છે. આ રીતે પ્રકાંડ હોય, બરાબર? અને નાની નાની આવી રીતે જે સૂક્ષ્મ જેવી રચના જોવા મળે છે જેને આપણે શું કહીશું? રોમમય. હવે પ્રકાંડ ઉપર આવી રીતે રચના જોવા મળતું હશે તો આપણે કહીશું રોમમય. આવી રચના ન જોવા મળતી હોય તો કહીશું કે રોમવિહીન. બટાટા
છે જમીનની અંદર આવેલું છે એટલે આપણે શું કહીશું ભૂગર્ભીય પ્રકાર એના પર્ણોની વાત કરીએ તો પર્ણો એકાંતરિત છે સાદા ભાગ્યે જ સંયુક્ત હવે એકાંતરિત એટલે શું સાદા બાહ્ય સંયુક્ત આ જે છે એ આપણે અમુક જે ટોપિક જે છે એ નથી કવર કરેલા બરોબર તો એ આપણે ટોપિક જ્યારે ભણીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે છતાં બી થોડું હું તમને સમજાવું એકાંતરિત એટલે શું કે પ્રકાંડની ગાંઠ ઉપરથી માત્ર એક જ પર્ણ ઉદ્ભવે તો આપણે એને એકાંતરિત પર્ણ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ સાદા એટલે માત્ર એક જ પર્ણ આવેલું હોય બરોબર તો આપણે એને સાદું પર્ણ કહીએ છીએ પણ પર્ણની અંદર નાની નાની જો પર્ણિકાઓ આવેલી હોય તો આપણે એવા પર્ણને સંયુક્ત પર્ણ તરીકે ઓળખીએ છીએ તો સાદા છે પણ ભાગ્ય આવી રીતે સંયુક્ત પર્ણ બરોબર તમે જે આ લીમડો છો લીમડાની વાત કરીએ તો લીમડો કેવું પર્ણ છે સંયુક્ત એટલે નાની નાની એની અંદર તમને નાની નાની પર્ણિકાઓ જોવા મળે છે એક જ મોટું પર્ણ હોય બરોબર વડનું પર્ણ છે એ તો વડ જે છે એનું જે પર્ણ હોય છે બધા કેવા પર્ણ કહીશું લાક્ષણિક લાક્ષણિકમાં બી કેવું સાદું એ સાદું છે બરોબર એ નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત નથી થયેલું આ બધું આપણે આગળ આવે છે જે આપણે સિલેબસમાં નહોતું હમણાં એટલે આપણે નથી ભણ્યા આપણે ભણવાનું છે પછી આ બધું પૂરું થાય પછી એની અંદર શિલાન્યાસ જે છે એ જાલાકાર જોવા મળે છે હવે આ પ્રકારનું પર્ણ હોય બરોબર તો એની અંદર આવી રીતે જાળીઓ સ્વરૂપે જો શિલાન્યાસ એટલે શું શિલાઓ ગોઠવાય એટલે આપણે શું કહીશું શિલાન્યાસ તો આવી રીતે જો જાળી સ્વરૂપે શિલાઓ ગોઠવાય તો આપણે એને જાલાકાર શિલાન્યાસ કહીએ છીએ અને આવી રીતે સમાંતર ગોઠવાય શિલા તો આપણે એને સમાંતર શિલાન્યાસ કહીએ છીએ તો જે પર્ણો હોય છે સોલેનેસી કુળના સભ્યોના જે પર્ણો હોય છે એમાં જાલાકાર શિલાન્યાસ જોવા મળે છે બરોબર તો આના વિશે તમને આઈડિયા આવી ગયો હશે હવે મુખ્ય જે એક્ઝામમાં કાર્ય ઘડીએ પૂછાતા હોય છે વાનસ્પતિક લક્ષણો પૂછાતા હોય છે પણ વધુ પુષ્પીય લક્ષણો વધુ પૂછાતા હોય છે તો પુષ્પીય વિન્યાસ એનો જે છે તે આપણે અગાઉ પુષ્પીય વિન્યાસથી ચાલુ કરીએ તો કે બે પ્રકારના પુષ્પીય વિન્યાસ છે પરિમિત અને અપરિમિત તમને એનો આઈડિયા હશે જ કે શું કહેવાય પરિમિત પુષ્પીય વિન્યાસ હોય એમાં શું થાય છે કે અગ્રકલિકા એની એટલે કે ટોચનો ભાગ પ્રકાંડનો ટોચનો ભાગ જેને આપણે અગ્રકલિકા કહીએ છીએ એ શેમાં પરિણમે છે પુષ્પમાં બરોબર એટલે આગળ એનો પુષ્પ આગળ પછી એની વૃદ્ધિ થતી નથી જ્યારે અપરિમિતની અંદર શું થાય છે એની અગ્રકલિકા કોઈ પુષ્પમાં પરિણમતી નથી લગાઓ એની આગળ ને આગળ પ્રકાંડ જે છે આગળ ને આગળ વધ્યા કરે છે એની વૃદ્ધિ થયા કરે છે પરિમિત એટલે સીમિત બરોબર તો પુષ્પ વિન્યાસ જે છે કયો છે પરિમિત પ્રકારનો હવે આપણે વાત કરીશું એનું પુષ્પ કેવું છે એ કેવા પ્રકારનું પુષ્પ છે તો આપણને જ્યારે પુષ્પ જોઈએ છે અથવા પુષ્પાકૃતિ જોઈએ છે એમાં બે વસ્તુનો આપણને ખ્યાલ આવે છે કે નિયમિત પ્રકારનો આપણે કહી શકીશું બરોબર વચ્ચેથી બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીશું કોઈ પણ બાજુથી એટલે આપણે એને શું કહીશું નિયમિત બીજું કે એની અંદર તમને ઉકેશર ચક્ર પણ જોવા મળે છે અને શ્રીકેશર ચક્ર પણ જોવા મળે છે એટલા માટે આપણે એને શું કહીશું કે આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ જે આ પ્રકારનો જે પુષ્પ જે છે કેવું છે દ્વિલિંગી તો પુષ્પમાં આપણે લખીશું નિયમિત દ્વિલિંગી અને આ પુષ્પની અંદર જે બીજાશય જે છે ઉચ્ચસ્થ હોય છે જે બીજાશય ઉચ્ચસ્થ હોય તે પુષ્પ કેવું હોય છે અધોજાળી ત્યાર પછી આપણે એના વજ્ર ચક્રની વાત કરીએ વજ્ર ચક્ર ટોટલ કેટલા છે હમણાં જ ગણ્યા આપણે 5 પણ કેવા જોડાયેલા એટલે કે વજ્ર પથ્થરો 5 જે કેવા છે યુક્ત છે 5 વજ્ર પથ્થરો જે કેવા છે જોડાયેલા છે આપણે શું કહીશું યુક્ત છે હવે આની અંદર જે કલિંગાદર વિન્યાસ જે છે આપણે કલિંગાદર વિન્યાસ ધારાસ્પર્શી જે આપણે ભણ્યા છીએ એમાં બધાને ખબર છે કે એની અંદર જ્યારે આપણે એની આકૃતિ દોરી તો એમાં આપણે શું કર્યું હતું કે કલિંગાદર વિન્યાસને શું કહેતા કે એના પુષ્પીય પત્રો જે હોય છે એ એકબીજાની ઢાંક્યા વગર અડકીને ગોઠવાય છે એટલે
એટલા માટે આપણે શું કહીશું કે એક પ્રકારનો કલિંગાધાર વિન્યાસ તમે અહીંયા જુઓ છો કે જ્યારે ઢાંકતા નથી પણ અડકેલા છે એટલા માટે કલિંગાધાર વિન્યાસ એનો કેવો રહેશે ધારા સ્પર્શી વિન્યાસ પછી એના દળ ચક્રો બી સેમ જ છે તમે દળ ચક્રો બી તમને એ રીતના દેખાય છે એમાં સેમ જ આવશે કે દળ ચક્રો કેટલા છે 5 દળ પત્રો આપણે આ એક જે છે એ પત્ર કહીશું અને આખું સમગ્રને આપણે ચક્ર કહીશું તો દળ પત્રો કેટલા છે 5 એ પણ જોડાયેલા છે એટલે માટે આપણે યુક્ત જ લખીશું આના જેમ સેમ અને કલિંગાધાર વિન્યાસ કેવો છે ધારા સ્પર્શી કલિંગાધાર વિન્યાસ બરાબર એ પછી આપણે પુકેશ ચક્રોની વાત કરીશું પુકેશ ચક્ર કેટલા છે 1 2 3 4 5 હવે આના પર કેટલો ખ્યાલ આવે છે કે બધું 5 છે તો આપણે આ પુષ્પને કેવું પુષ્પ કહીશું ખબર છે આપણે પુષ્પી ચક્રોની સંખ્યાને આધારે પુષ્પના પ્રકાર જોઈએ એમાં ત્રિઅવયવી ચતુર્થ અવયવી અને પંચાવયવી બરાબર તો આપણે આ પુષ્પને પંચાવયવી પુષ્પ પણ કહી શકીએ છીએ આપણે હું અહીં ઉપર લખી દઉં આ પુષ્પ કેવું છે પંચાવયવી એટલે કે બધું 5 છે ભલે એક સ્ત્રી કે સર્વે છે પણ બાકીના ત્રણ ચક્રો જે બહુમતી છે એ 5 વાળું છે બરાબર પુકેસર ચક્ર કેટલા છે 5 પુકેસરો હવે પુકેસરો પોતે નથી જોડાયેલા પણ કોની સાથે જોડાયેલા છે દળ પત્રો સાથે આપણે અહીંયા શું લખીશું દળ લગ્ન દળ પત્ર સાથે જોડાયેલા છે એટલા માટે આપણે શું લખીશું દળ લગ્ન પુકેસર કેસરની વાત કરીએ તો કેસર તમને કોટરમાં વિભાજિત થયેલું દેખાય છે અને બે છે 1 અને 2 તો બે કેસરી અને જોડાયેલા છે એટલે માટે શું લખીશું યુક્ત બંને જોડાયેલા છે એટલે આપણે અહીંયા લખીશું બે કેસરી અથવા આપણે 20 કેસરી ની લખી શકીએ છીએ 20 કેસરી યુક્ત જોડાયેલા છે એટલે માટે યુક્ત કેસરી કોટરમાં વિભાજિત છે આપણે લખીશું કોટર યુક્ત કોટર જોવા મળે છે અને ચરાયુમાં અંડકો જરાયુમાં અંડકો દેખાય છે આપણે લખીશું જરાયુમાં અંડકોની હાજરી બરાબર હવે ફળ એનું ફળ કેવું છે અનક્ષશિલા કે પ્રાવાળ હવે અનક્ષશિલા અને પ્રાવાળ એટલે આપણે જ્યારે ફળ જે છે એના પ્રકારો જોઈશું એ વખતે તમને ખબર પડી જશે બીજની વાત કરીએ તો બીજ ઘણા બધા છે ભ્રૂણપોષી અને ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી તમને પહેલેથી ખ્યાલ છે કે જે બીજની અંદર ભ્રૂણકોષ હાજર હોય એવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ અને જે બીજની અંદર ભ્રૂણકોષ હાજર ન હોય એવા બીજને આપણે અભ્રૂણપોષી કહીએ છીએ તો ઘણા જે છે કેવા છે ભ્રૂણપોષી હોય છે હવે આપણે એના પુષ્પસૂત્રની વાત કરીશું પુષ્પસૂત્રમાં સૌ પહેલા તો આપણે કહીશું નિયમિત પુષ્પ છે તો નિયમિત માટે આપણે શું સંજ્ઞા હતી હવે લીધી હતી દરેકે પુષ્પસૂત્ર જે છે સંજ્ઞાઓ યાદ કરેલી હશે અને અગાઉના લેક્ચરમાં આપણે એ જ જોઈ તો એટલે ખ્યાલ હશે એ પછી પુષ્પ જે છે કેવું છે દ્વિલિંગી એટલે કે આપણે આ રીતે કરીશું દ્વિલિંગી માટે શું સંજ્ઞા હતી ત્યાર પછી એની અંદર આપણે વજ્રપત્રોની વાત કરીએ જે કેટલા છે 5 એટલે એના માટે આપણે શું સિમ્બોલ હતો કે વજ્રપત્રો માટે આપણે શું સિમ્બોલ હતો કે પણ કેટલા છે 5 અને જે કેવા છે જોડાયેલા જે જોડાયેલું હોય એના માટે આપણે શું લખતા કૌંસમાં દળપત્રોમાં બી સેમ લખીશું કારણ કે દળપત્રો બી 5 છે અને એ પણ જોડાયેલા છે તો દળપત્રો માટે બી આપણે આ રીતે લખીશું ત્યાર પછી પુકેસરની વાત કરીશું પુકેસર માટે આપણે શું લખીએ છીએ 1 પુકેસરો કેટલા છે 5
ઉચ્ચસ્થ છે એટલા માટે આપણે લીટી જે છે નીચે કરીશું. એ તમને મેં ગઈ વખત સમજાવ્યું કે બીજા સાઈડ ઉચ્ચસ્થ હોય આપણે અહીંયા સ્ત્રીકેસરમાં એક પોઈન્ટ ઉમેરી શકીએ છીએ. આ અહીંયા કોઈ લીટી કરી લખું છું કે આનું બીજા સાઈડ કેવું છે ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ. તો પુષ્પસૂત્ર વિશે તમને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે એની આર્થિક અગત્ય વિશે વાત કરીએ. આર્થિક અગત્ય ઘણી બધી છે. જો ખોરાક તરીકે વાત કરીએ તો ટામેટા, રીંગણ અને બટાકા જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મસાલા તરીકે મરચાં, બરોબર. ઔષધ તરીકે અશ્વગંધા. હવે અશ્વગંધાનું નામ લઈએ ઉપરથી અત્યારે આપણને કોરોના જે થયો છે, બરોબર, અત્યારે જે આપણે લેક્ચર આપી રહ્યા છીએ ઓનલાઈન, એનું મુખ્ય કારણ શું છે? કોરોના, બરોબર. તો જે કોરોના વાયરસ છે એને એના આગળ ઇમ્યુનિટી વધારવા માટે આજે અશ્વગંધા જે છે ખૂબ જ ઉપયોગી છે. અશ્વગંધા જે છે એના કારણે આપણી ઇમ્યુનિટી ઘણી વધે છે અને એના કારણે કોરોના વાયરસને હરાવી શકીએ છીએ. તો ઔષધ તરીકે અશ્વગંધા જે છે એ કોરોના વાયરસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ધુમક તરીકે તમાકુનો ઉપયોગ, સુશોભન માટે પિતોનિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ સોલેનેસી કોડ વિશે હતું. એકદમ ખૂબ જ આઈએમપી છે. આપણે ફરીથી જોઈ લઈએ. એક્ઝામમાં ઘણીવાર 5 માર્ક્સનું બી પૂછાતું હોય છે. તો સૌપ્રથમ આકૃતિ વિશે તમને આઈડિયા આવી ગયો છે કે આકૃતિની અંદર સૌથી બહારની બાજુ આવેલું છે જે વજ્રચક્ર છે, જે જોડાયેલા છે, ધારસ્પર્શી કલિંગર વિન્યાસ ધરાવે છે. એની અંદર જે છે આ એ દલચક્ર છે એ પણ વજ્રચક્રની જેમ જ છે. ત્યાર પછી આ જે છે પુકેસરો છે જે 5 દેખાય છે દલપત્રો સાથે જોડાયેલા છે. એના માટે આપણે દલ લગ્ન પુકેસરો કહીશું. ત્યાર પછી સ્ત્રીકેસર ચક્ર જે તમને બે. હવે તમે પુષ્પાકૃતિ ઉપરથી જેના પુષ્પી લક્ષણો બી લખી શકો છો અને પુષ્પસૂત્ર જે છે એ પણ લખી શકો છો. ઘણીવાર એક્ઝામમાં એટલી પુષ્પાકૃતિ આપેલી હોય અને એના આધારે તમારે પુષ્પી લક્ષણો અને પુષ્પસૂત્ર વિશે લખવાનું રહે. તો તમને એ વસ્તુ આમાંથી જોઈને તમે કરી શકો છો. જે અત્યારે એટલા માટે જ કર્યું એ મેં બીજું બધું લખી નાખ્યું પણ જે પુષ્પી લક્ષણો અને પુષ્પસૂત્ર નતું લખ્યું. કેમ? કારણ કે તમને આમાંથી જોઈને તમે જ્યારે તમે આઈડિયા લગાવી શકો છો કે જો બીજી વાર પુષ્પાકૃતિ આપેલી હોય તો એના આધારે આપણે પુષ્પી લક્ષણો લખી શકીએ છીએ અને પુષ્પસૂત્ર પણ લખી શકીએ છીએ. તો એના વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો જેમાં છોડ, છૂપ અને ભાગ્યે નાના વૃક્ષ રૂપે જોવા મળે છે. એનો પ્રકાર શાકીય છે, ભાગ્યે કાષ્ઠીય જોવા મળે છે, હવાઈ હોય છે, સીધા હોય છે, નળાકાર હોય છે, રોમ હોય કે રોમવિહીન. મેં તમને સમજાવ્યું કોને રોમવિહીન કહેવાય અને કોને રોમમય કહેવાય. બટાકા એવું છે કે જેની અંદર જમીનની અંદર ઉત્પન્ન હોવાથી ભૂગર્ભીય પ્રકાર બટાટામાં જોવા મળે છે. એના પર્ણો જે છે એકાંતર છે, સાદા છે, ભાગ્યે સંયુક્ત જોવા મળે છે અને શિલાવિન્યાસ જે છે એ જાલાકાર જોવા મળે છે. ત્યાર પછી આપણે એના પુષ્પી લક્ષણો જોઈએ. તેની અંદર પુષ્પ વિન્યાસ કેવો છે? પરિમિત પ્રકારનો. એ પુષ્પ કેવું છે? નિયમિત, દ્વિલિંગી, અધોજાઈ અને બધા ચક્રો 5 છે. મોટા ભાગના 3 ચક્રો 5 અને એક પછી બે હોય તો ચાલે. એ પુષ્પને આપણે પંચાદેવી પુષ્પ જ કહીએ. પછી એનું જે વજ્રચક્ર જે છે એ 5 છે જોડાયેલા છે. એટલે માટે યુક્ત કહીશું. કલિકાદાર વિન્યાસ, ધારસ્પર્શી, દલચક્ર વિશે બી આપણે આ જ છે. પુકેસર ચક્રો જે 5 છે દલપત્ર સાથે જોડાયેલા છે. એટલે માટે આપણે શું કહીશું? દલ લગ્ન પુકેસરો. સ્ત્રીકેસર 2 છે એટલા માટે આપણે શું લખીશું? દ્વિક સ્ત્રીકેસરી જે જોડાયેલા છે. એના માટે યુક્ત સ્ત્રીકેસરી. કોટરોમાં વિભાજિત છે. બે કોટરો તમને દેખાય છે અને કોટર યુક્ત. જરાયુમાં અંડકોની હાજરી જોવા મળે છે અને એનું બીજાશય જ્યારે પુષ્પ અધોજાઈ હોય ત્યારે એનું બીજાશય કેવું હોય? ઉચ્ચસ્થ હોય છે. ફળ જે છે એ અનસ્ટિલા કે પ્રાવાળ છે. બીજ જે છે ઘણા ઋણપોષી હોય છે, બરોબર, ઘણા ઋણપોષી. પુષ્પસૂત્રની વાત કરીએ તો પુષ્પસૂત્ર જે છે આપણે નિયમિત માટે આ સિમ્બોલ છે. પછી આ દ્વિલિંગી પુષ્પ માટે
પછી વજ્ર ચક્ર માટે આપણે કે લખીએ છીએ જે જોડાયેલા હોવાથી ટોટલ 5 છે અને જોડાયેલા આપણે કૌંસમાં લખ્યું. દલપત્રમાં દલચક્રમાં બી એવું જ છે 5 છે જોડાયેલા છે એના માટે કૌંસમાં આપણે 5 લખ્યો છે. ઉકેસરો પણ 5 છે પણ જે જોડાયેલા નથી એટલે આપણે કૌંસમાં નથી લખ્યો. પણ દલ ચક્ર અને ઉકેસર ચક્ર જોડાયેલા હોવાથી આપણે આવી રીતે જોઈન કરે છે બંનેને જે શબ્દનામાં મેં તમને લખીને એટલે કે કીધેલું છે. શ્રીકેસર ચક્ર જે છે 2 છે જોડાયેલા છે બીજા છે ઉચ્ચસ્થ છે પુષ્પ બધો જાય છે એટલે માટે આપણે નીચે રીતે કરેલી છે. આર્થિક અગત્યની વાત કરીએ તો ખોરાકના સ્ત્રોત તરીકે ટામેટા, રીંગણ, બટાકા, મસાલા તરીકે આપણે મરચાં, ઔષધ તરીકે અશ્વગંધા, કોરોનાને હરાવવા માટે ખૂબ જ અગત્યનું ઔષધ જે છે ધુમક તરીકે તમાકુ અને સુશોભન માટે પેટ્રોલિયમ. તો સોલિડેસી કુળ જે છે એ લગભગ તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. તો આ જે કુળ જે છે તમારે 2 વાર તૈયાર કરી અને લખી અને પૂરા પાડીને મને મોકલવાનું રહેશે. આજનો જે છે તમારે 2 વાર લખવાનું રહેશે બરોબર. તૈયાર કરીને લખજો જોઈને લખતા નહીં. આજનો લેક્ચર આપણે પૂરા કરીએ છીએ. બીજા લેક્ચરમાં આપણે લીલિએસી કુળ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને